વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. જો બાળકોને ઉધરસની સમસ્યા હોય તો તેમને પતાશા સાથે ગરમ દૂધ પીવડાવો. 2. શ્વાસ લેતી વખતે દુખાવો થાય તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. 3. વધુ પડતી ચા પીવાથી ગેસ બનવાની સમસ્યા થાય છે. 4. અસ્થમાથી પીડિત લોકોએ સીડી ન ચઢવી જોઈએ. 5. ભોજન સાથે લીંબુનું સેવન કરવાથી પાચનમાં સુધારો થશે. 6. 1 ચમચી સૂકા દાડમની છાલનું ચૂર્ણ નવશેકા પાણી સાથે દિવસમાં 2 વાર લેવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત મળે છે. પેશાબ દરમિયાન બળતરા અને પેશાબના ચેપમાં તે ખૂબ જ અસરકારક છે. 7. રાત્રે મિસવાક સાથે સૂવાથી તમારા દાંત હંમેશા સ્વસ્થ રહેશે. 8. જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોવ તો ચોખાનું સેવન બહુ ઓછું કરો. 9. એક જ શ્વાસમાં પાણી પીવાથી પાચનની અંદર નુકસાન થાય છે. 10. જે લોકો ઘરમાં માટીના વાસણો વાપરે છે તેઓને કોઈ રોગ નથી થતો. 11. જો તમને તમારા પગમાં નસ આવી જાય તો હાથની મધ્ય આંગળીના નખની નીચેનો ભાગ એ જ બાજુએ દબાવો જ્યાં નસ તમારા પગ પર છે અને જ્યાં સુધી તે ઠીક ન થાય ત્યાં સુધી તેને છોડી દો. 12. ફળો પર દૂધ પીવાથી અપચો થાય છે. 13. જો તમારા પાચનની નબળાઈ હોય તો કેરી ખાવાનું ટાળો. 14. કઠોળ ખાધા પછી દૂધ પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 15. રાત્રે લાઇટ ડિનર કરવાનો પ્રયાસ કરો જેથી તે સરળતાથી પચી શકે. 16. જો તમને શિયાળામાં તમારા શરીર કે સાંધામાં દુખાવો થતો હોય તો થોડીવાર તડકામાં બેસીને તલના તેલથી માલિશ કરો, આનાથી રાહત મળશે. 17. જો તમને ગળું દુખતું હોય તો થોડું દેશી ઘી લો, તેને થોડું ગરમ કરો અને હળવા હાથે ગળામાં માલિશ કરો, તેનાથી તમને ફાયદો થશે. 18. તમારા બાળકોને વધુ પડતા બટાકા, ચોખા, મીઠું અને મીઠી વસ્તુઓ ખાવા ન દો. 19. તમારી આંખોમાં ચમક લાવવા માટે રાત્રે સૂતા પહેલા 4-5 કિસમિસ ખાઓ. 20. પાલકના રાયતાનું રોજ સેવન કરવાથી ભોજનમાં રસ વધે છે અને ભૂખ વધે છે. 21. ચણાના લોટમાં ગુલાબજળ ભેળવીને ત્વચા પર લગાવો અને તે સુકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો, તેનાથી ત્વચામાંથી વધારાનો ભેજ ઓછો થશે અને ચહેરો તાજો દેખાશે. 22. 3-5 અંજીરને દૂધમાં ઉકાળીને અથવા અંજીર ખાવાથી અને દૂધ પીવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે. 23. લીંબુના રસમાં 2 વાર નારિયેળનું તેલ ભેળવીને આંગળીઓના ટેરવે હળવે હાથે વાળમાં માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે. 24. તમારા ચહેરા પર ચમક લાવવા માટે તમારી નાભી પર બદામનું તેલ લગાવો. 25. તળેલું અને મસાલેદાર ખોરાક અને જંક ફૂડ ખાવાથી પણ પેટમાં ગેસ થાય છે. 26. લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાથી પણ પેટમાં ગેસ અને એસિડિટી થાય છે. 27. ખોરાકમાં સેલરીનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે અને ગેસથી રાહત મળે છે. 28. જો તમને કોઈ કારણસર ઊંઘ ન આવતી હોય તો રાત્રિભોજન પછી સૂવાના અડધા કલાક પહેલા હળદરવાળું દૂધ પીવો. 29. લીમડાનું સેવન લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણને પણ વધારે છે. 30. દરરોજ 4-5 કઢી પત્તા ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળશે, વજન ઘટશે અને હૃદય સ્વસ્થ રહેશે. 31. દરરોજ સવારે ખાલી પેટે કારેલાનો રસ પીવો અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર કારેલાનું શાક ખાઓ, આ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. 32. લીંબુના રસનું સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે. 33. એક લીંબુ કાપીને ઉપર કાળું મીઠું છાંટીને ચાટવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ મટે છે. 34. 1 ચમચી કોફી પાવડરમાં 1 ચમચી એલોવેરા જેલ ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી ડાઘ દૂર થાય છે અને રંગ સુધરે છે. 35.
રોજ વ્યાયામ કે યોગ કરો, તેનાથી શરીરમાં ઊર્જા વધે છે, સ્થૂળતા ઓછી થાય છે અને શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. 36. દરરોજ સવારે હેલ્ધી નાસ્તો કરો. નાસ્તો શરીરને પુષ્કળ ઊર્જા પ્રદાન કરે છે, તેથી જ સવારનો નાસ્તો કરવો જોઈએ. 37. સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવો. સવારે 8 થી 10 કલાક સૂઈને ઉઠ્યા પછી શરીરને પાણીની સૌથી વધુ જરૂર પડે છે. 38. હળદર ભેળવી ગરમ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. 39. છીંક બંધ કરવાથી મગજ નબળું પડે છે. 40. માછલી ખાધા પછી દૂધ ન પીવો, નહીં તો થઈ શરીર પર સફેદ દાગની સમસ્યા થઈ શકે છે. 41. લીંબુની છાલ ચહેરા પર ઘસવાથી કરચલીઓ મટે છે. 42. દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી ઊંચાઈ ઝડપથી વધે છે. 43. ઉકાળેલું પાણી પીવાથી તમને ક્યારેય કોઈ રોગ નહીં થાય. 44. કડવી બદામનું તેલ માથા પર લગાવવાથી જૂ મરી જાય છે. 45. જે મહિલાઓ ઊભા રહીને વાળમાં કાંસકો કરે છે તેઓ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. 46. જો તમે લોટની તમામ હાનિકારક અસરોથી બચવા માંગતા હો, તો પછી ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવો. 47. જો તમારું નાક શરદીને કારણે બંધ થઈ ગયું હોય, તો સેલેરીને સૂંઘો, નાક સાફ થઈ જશે. 48. સૂકા તમાલપત્ર લો, તેને બારીક પીસી લો અને દર બીજા કે ત્રીજા દિવસે એકવાર આ પાવડરથી માલિશ કરો. તમારા દાંતની ખોવાયેલી ચમક પાછી આવવા લાગશે. જેઓ તમાકુ, ગુટકા અને સિગારેટ પીવે છે તેમના માટે આ ઉપાય અનિવાર્ય છે. 49. પેટ પર સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 50. જમ્યા પછી 2 કલાક સુધી ન સૂવું જોઈએ. આ તમને પેટના ઘણા રોગોથી બચાવશે. 51. જો તમને જડબામાં દુખાવો થતો હોય તો હળવા ખોરાકનું સેવન કરો. 52. રાત્રે ભૂલથી પણ ચા ન પીવી, તેનાથી યુરિનરી ઇન્ફેક્શન થઈ શકે છે. 53. ખારા પાણીથી ફ્લોર ધોવા, આ જંતુઓ દૂર કરશે. 54. જો તમારા પીરિયડ્સ મોડા આવે છે તો સેલરી પાણીનું સેવન કરો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સેલરી અને 1 ચમચી ગોળ મિક્સ કરો અને તેને ઉકાળો. પછી પાણીને ઠંડુ કરો અને ખાલી પેટે પીવો. આ તમારા પીરિયડ્સને સમયસર આવવામાં મદદ કરશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.